नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्झायाणं नमो लोये सव्व साहोणम् एषु पञ्च नमुक्कारो सव्वपावपणासनो मङ्गलाणं च सव्वेसिं परमं हवै मङ्गलम्। त्वं तारको जिनकथं भविनां त एव त्वं तारको जिनकथं भविनां त एव त्वामुद्वहन्ति हृदयेन यदुत्तरन्तः त्वा त्वामुद्वहन्ति हृदयेन यदुत्तरन्तः यद्वा द्रुतिस्तरति यज्जलमेष नून यद्वा द्रुतिस्तरति यज्जलमेष नून मन्तर्गतस्य मरुतः स किलानुभावः त्वं तारको जिनकथं भविनां त एव त्वामुद्वहन्ति हृदयेन यदुत्तरन्तः यद्वा द्रुतिस्तरति यज्जलमेष नून मन्तर्गतस्य मरुतः शकिलानुभावः। અહીંયા છે ને પરમાત્માને એક બાજુ પ્રશ્ન પૂછવામાં આવે અને ફરી પાછો પરમાત્માને જવાબ આપવામાં આવે કે પરમાત્મા તમે તારક કઈ રીતે? તમે તારક કઈ રીતે? કારણ કે આખી દુનિયાના લોકો જે છે, ભવ્ય જીવો છે, એ તમને હૃદયમાં ધારણ કરે. હું આજે ખાલી પૂછું કે સમુદ્રમાંથી કોઈને પણ ઉપાડીને બહાર લાવવો હોય, એને તરાવનાર હોડી હોય, હોડી મનુષ્યની અંદર હોય કે મનુષ્યની બહાર હોય? કાં તો પકડવાનું કોઈ સાધન હોય તો સાધન બહાર હોય કે અંદર હોય? આપને પૂછો, કોઈ પણ તારનાર હોય એ અંદર હોય કે બહાર હોય? ગુરુજી પ્રણામ, બહાર હોય. હા, હંમેશા જે તારનાર વ્યક્તિ બહાર હોવો જોઈએ. હવે આપણે ભગવાનને ક્યાં અંદર ધારણ કરીએ કે બહાર ધારણ કરીએ? બહાર કરીએ છીએ એટલે તો અંદર પરમાત્માને ધારણ કરીએ છીએ. એટલે અહીંયા સિદ્ધસેન દિવાકર સુરી મહારાજા કે તમે અંદર રહો તો તમે તારક કઈ રીતે? હું તમને વહન કરું કે તમે મને વહન કરો છો? ક્યાંક લઈ જવા હોય કે જે, કારણ કે ભગવાન હૃદયમાં વસેલા છે અને હૃદયમાં વસેલા તો ભગવાન તારક, હું ભગવાન એક જગ્યાએથી બીજી જગ્યાએ, એવું થાય. તો ત્યાં પરમાત્માને સિદ્ધસેન દિવાકર સુરી મહારાજાએ એવો પ્રશ્ન પૂછ્યો કે ભગવાન તમે ભવ્ય જીવોને તારક કઈ રીતે? કારણ કે ભવ્ય જીવો જે છે તમને હૃદયથી શું કરે છે? હૃદય વડે કરીને ધારણ કરે છે. તો પછી એમાં જવાબ આપે છે કે દાખલા તરીકે આપણે ત્યાં સમુદ્રની અંદર લોકો તરવા માટે સહારો લેતા હોય, ઓલી ટ્યુબનો સહારો લે, તો મને કોઈ ટ્યુબ તરે છે એમાં કારણ કોણ? બીનાબેન,
ટ્યુબ તરે, ટ્યુબ તો ટ્યુબને તરવાનું કારણ કોણ? ટ્યુબમાં હવા ભરેલી છે ને, હવા એના ભરેલી. કારણે એટલે હવા અંદર હોય અને હવા જો નીકળી જાય તો ટ્યુબ ડૂબી જાય. તો ગયા. એમ પરમાત્મા તમે અમારા હૃદયમાં છો ત્યાં સુધી અમે તરતા રહીએ, તમે હૃદયમાંથી નીકળી જાઓ તો અમે ડૂબી જઈએ. ડૂબી ગયા. બરાબર છે. સરસ મજાની વાત કરી છે, એનો આપણે અર્થને બેસવા માટે પ્રયત્ન કરી. બહુ અદ્ભુત વાત કરી છે. ત્વમ એટલે તમે, તારકો એટલે કે તારક, જીન એટલે કે પરમાત્મા, જીનેશ્વર પરમાત્મા. હે જીન પરમાત્મા કથમ એટલે કેવી રીતે, ભવિનામ એટલે ભવ્ય જીવોને, ત એ નથી પણ તે છે એટલે તે લોકો, એવ એટલે જ, ત્વામ એટલે તમને, ઉદ્વહંતી એટલે વહન કરે છે, હૃદયન એટલે હૃદય વડે, યદ એટલે જે, ઉત્તરંત એટલે કે તરતા એવા લોકો, યદવા એટલે કે અથવા, દ્રુતિસ એટલે દ્રુતિ, મશક વર્તમાનકાલીન પ્રમાણે કહી શકાય ટ્યુબ, તરતી એટલે તરે છે, યદ એટલે જે, જલમ એટલે જલ, એશ એટલે આ, નૂનમ એટલે નિશ્ચયથી ખરેખર, અંતર્ગત અંદર રહેલા, મરુત એટલે પવનનો, સ એટલે તે, કિલ એટલે ખરેખર, અનુભવ એટલે પ્રભાવ. હે જીન હે જીન, હે પરમાત્મા, ત્વમ એટલે કે તમે, ભવિનામ એટલે કે ભવ્ય જીવોના, તારકથમ એટલે કેવી રીતે, તારક તારક, હે પરમાત્મા તમે ભવ્ય જીવોના તારક કઈ રીતે, કાં તો હે પરમાત્મા તમે ભવ્ય જીવોના કેવી રીતે તારક કહેવાઓ, યદ એટલે કારણ કે, યદ એટલે કારણ કે, તે એવ એટલે તે ભવ્ય જ જીવો જ, ઉત્તરંત એટલે તરતા, કિનારે આવતા એવા, સમુદ્રને ઉતરતા પાર પામતા એવા લોકો, હૃદયન એટલે હૃદય વડે કરીને, ત્વામ ઉદ્વહંતી તમને જ વહન કરે છે. તમે ભવ્ય જીવોના તારક કઈ રીતે, કારણ કે તે ભવ્ય જીવો ઉતરતા પાર ઉતરતા એવા તે ભવ્ય જીવો હૃદય વડે તમને જ વહન કરે છે, તો તમે તારક કઈ રીતે, આવો પ્રશ્ન ઉપાડ્યો. અને એના સમાધાન રૂપે જવાબ અથવા તો, એના સમાધાનમાં છે અથવા, કારણ કે, યદ એટલે કારણ કે, દ્રુતિ, દ્રુતિ એટલે મશક, અને વર્તમાનકાલીન સમજવું હોય તો કે ટ્યુબ, જે દ્રુતિ છે એ દ્રુતિ, નૂનમ નિશ્ચયથી, જલમ એટલે પાણીને તરે છે, ઓલી જે મશક છે એ જે ટ્યુબ છે એ નિશ્ચયથી પાણીને તરે છે. હવે પાણીમાં તરે છે તો ખરી, એ સ એટલે તે એશ એટલે આ, તે આ, અંતર્ગતસ્ય અંદર રહેલા પવનનો, કિલ એટલે ખરેખર પ્રભાવ છે, અથવા તો દ્રુતિ એટલે મશક નિશ્ચયથી પાણીને તરે છે, તે એશ આ પ્રભાવ અંદર રહેલા પવનનો પ્રભાવ છે. એમ પરમાત્મા આ ભવ્ય જીવો પણ તરે છે, એમાં કારણ કોણ છે, પરમાત્મા આપ છો. આંખો બંધ કરીને પરમાત્માને પ્રાર્થના કરી કે પરમાત્મા મેં આપનું શરણું લીધું છે, બસ પ્રભુ આપની પાસે એટલી પ્રાર્થના કરું, આપ મારા હૃદયમાં રહેજો, તો જે પ્રમાણે ઓલી પાણીમાં રહેલી ટ્યુબ જ્યાં સુધી હવા છે ત્યાં સુધી તરે છે, અને જ્યાં સુધી હવા, જ્યારે હવા નીકળી જાય છે ત્યારે ટ્યુબ પાણીમાં ડૂબી જાય છે. બસ પ્રભુ જ્યાં સુધી આપ મારા હૃદયમાં છો ત્યાં સુધી મારો બેડો પાર છે, પણ જે દિવસે આપ મારા હૃદયમાંથી નીકળી ગયા તો મારું અધોગમન છે. બસ પ્રભુ આપ મારા હૃદયમાંથી ક્યારેય જતા નહીં, એવી પ્રભુને આપણે પ્રાર્થના કરી. યસ્મિન હર પ્રભુતયોપી હત પ્રભાવા,
યસ્મિન હર પ્રભુતયોપી હત પ્રભાવા સોપી ત્વયા રતિપતિ ક્ષપિત ક્ષણેન સોપી ત્વયા રતિપતિ ક્ષપિત ક્ષણેન વિદ્યાપિતા હુતભુજ પયશાચયેન વિદ્યાપિતા હુતભુજ પયશાચયેન પીતમ ન કિમ તદપિ દુર્ધરવાડવેન પીતમ ન કિમ તદપિ દુર્ધરવાડવેન યસ્મિન હર પ્રભુતયોપી હત પ્રભાવા સોપી ત્વયા રતિપતિ ક્ષપિત ક્ષણેન વિદ્યાપિતા હુતભુજ પયશાચયેન પીતમ ન કિમ તદપિ દુર્ધરવાડવેન યસ્મિન અહીંયા વાત એવી કરે છે, સરસ મજાની એક વાત કરી સામાન્યથી એમ કહેવાય અગ્નિને કોણ બુઝાવી નાખે? અગ્નિ જે છે એ અગ્નિને કોણ બુઝાવી નાખે? પ્રણામ ગુરુજી. હવા. વિચારીને બોલજો. હવા જલાવે બી છે ને હવા બંધ બી કરાવે છે, બંને કરે છે. અગ્નિને કોણ બુઝવે? બંને બંને કામ છે હવાનું. હજુ બીજો કોઈ વ્યક્તિ ખરો કે જે અગ્નિને બુઝવે? પાણી બી પાણી જે છે એ પાણી જે છે એ શું કરે? અગ્નિને બુઝવી નાખે. હવે બીજો પ્રશ્ન પૂછો, એવું ક્યારે બને ખરું કે અગ્નિ પાણી બાળી નાખે? અગ્નિ પાણીને ના બાળે સર. હા, એક વસ્તુ ખરું કે અગ્નિ પાણી છે એ અગ્નિને બાળી નાખે, પણ અગ્નિ ક્યારે પાણીને બાળે એવું બને ખરું? ના ભાઈ. હા બને, સાંભળ્યું નથી. બને. તો ક્યારે બને? વડવાનળ, સમુદ્રમાં વડવાનળ લાગે, જંગલમાં જે અચ્છા. આગ લાગે ને એને દાવાનળ કહેવાય, હા, અને હા. સમુદ્રમાં જે આગ લાગે ને એને વડવાનળ કહેવાય. જંગલમાં જે આગ લાગે એને શું કહેવાય? દાવાનળ, અને સમુદ્રમાં આગ લાગે એને વડવાનળ કહેવાય. તોફાન આવે સર. નહીં, આખી આગ લાગે સમુદ્રમાં, અને એ આગ લાગે ને પાણી ખતમ કરી નાખે. વડવાનળ શું કરે? પાણીને જ ખતમ કરી નાખે. એટલે અહીંયા કહેવાય એમ માંગે છે યસ્મિન, યસ્મિન એટલે જે કામદેવ છે ને એ કામદેવને વિશે હર પ્રભુ તયોપી હત પ્રભાવા, કામદેવને વિશે ભલભલા દેવો હારી ગયા. કારણ કે કામ છે ને એને જીતવો બહુ અઘરો છે. વિજાતીય તત્વ પ્રત્યેનું આકર્ષણ, આ કામ છે. ઇન્દ્રિયોના વિષયો ગમી જવા, આ કામ છે. અને એને વિશે એમ કહેવાય કે મોટા મોટા દેવ, જે દેવ જાતિ કહેવાય એ દેવો, અને દેવોની અંદર બધા દેવો
એટલે એક દેવનું નામ આપવામાં આવ્યું કે કોણ, તો કે હર. હર એટલે શંકર મહાદેવ વગેરે જે કઈ એ વગેરે પણ હણાયેલા પ્રભાવ વાળા થઈ ગયા. કારણ કે કામદેવને જીતવો બહુ અઘરો છે. એટલે કે જે કામદેવને વિશે હરિહર વગેરે પણ શું થયા, હણાયેલા પ્રભાવ વાળા થઈ ગયા. એવો કામદેવ જે હતો, એવો જે કામ હતો, એ પણ પરમાત્મા તમે ક્ષણવારમાં એને નાશ કરી દીધો. તો કે હા, કઈ રીતે, તો ઉદાહરણ આપે છે કે જે પાણી વડે કરીને અગ્નિ ઓલવાયેલો હતો, તે જ અગ્નિ દુર્ધર વાળવે ન ભયંકર એવો અગ્નિ આવે તો શું નથી પીવાતો, તો કે પીવાઈ જાય. ક્યારે? ભયંકર એવો વાળવા નળ જોઈએ. એમ પરમાત્મા તમે કેવા છો, ભયંકર વડવા નળ જેવા છો. અગ્નિ અત્યાર સુધીનો ઓલો જે અગ્નિ હતો ને, કામરૂપી અગ્નિ, એ બધાને ખાઈ જતો. પણ પરમાત્મા તમે તો દૂરધર વડવા નળ જેવા છો, ઓલા અગ્નિને જ આખા ખાઈ ગયા. બરાબર. ગુરુજી એવું કદી બન્યું છે? કયું? આ સમુદ્રને આગ લાગી એવું બને કદી? બને 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 એટલે જ વડવા નળ શબ્દ આવે છે, એમને થોડું હોય, લાગતો જ ના હોય તો. ના એટલે કદી બન્યું છે એવું ધ્યાનમાં છે એમ. હા, બને છે. અચ્છા. ચલો. યસ્મિન એટલે જે કામદેવને વિશે હર વગેરે પણ દેવો, હર એટલે શંકર વગેરે દેવો પણ હણાયેલા પ્રભાવ વાળા થઈ ગયા છે. તે કામદેવ પણ તમારા વડે, તે રતિપતિ એટલે કામદેવ, તે કામદેવ પણ ક્ષણવાર વડે કરીને નાશ કરાય. તો કે આવું કેવી રીતે? તો એવું એના સામે વિરોધી ઉદાહરણ કે જે પૈસા, જે પાણી વડે હુત ભુજ એટલે અગ્નિ વિદ્યાપિતા એટલે અગ્નિ ઓલવાઈ ગયા, તે અગ્નિ તદપી એટલે તે હુત ભુજ એટલે તે અગ્નિ શું દુર્ધર વાળવે દુઃખેથી ધારણ કરી શકાય એવા વડવા નળ વડે શું નથી પીવાયું? તો કે અગ્નિ પણ શું છે, એટલે કે દુર્ધર એવા વડવા નળ વડે પાણી પણ શું છે, તો કે પીવાઈ જાય છે. પરમાત્મા તમારા વડે જે છે કામદેવ પણ શું છે, ક્ષણવાર વડે કરીને શું કરાયો, નષ્ટ કરાયો છે. બસ પરમાત્મા આ શ્લોકનું ગાન કરતા આપને એટલી વિનંતી કરીએ કે મારા જીવનના જે વિકારો જે છે, વિજાતીય તત્વનું જે આકર્ષણ છે, બસ એ આકર્ષણથી પરમાત્મા મુક્ત કરાવો. સ્વામિન્નલ્પગરિમાણમપી પ્રપન્નાસ સ્વામિન્નલ્પગરિમાણમપી પ્રપન્નાસ ત્વાં જંતવઃ કથમહો હૃદયે દધાનઃ ત્વાં જંતવઃ કથમહો હૃદયે દધાનઃ જન્મોદધિં લઘુતરન્ત્યતિલાઘવેન જન્મોદધિં લઘુતરન્ત્યતિલાઘવેન ચિંત્યો ન હંત મહતાં યદિ વા પ્રભાવઃ ચિંત્યો ન હંત મહતાં યદિ વા પ્રભાવઃ
સ્વામિન્નલ્પગરિમાણમપી પ્રપન્નાસ ત્વાં જંતવઃ કથમહો હૃદયે દધાનઃ જન્મોદધિં લઘુતરન્ત્યતિલાઘવેન ચિંત્યો ન હંત મહતાં યદિ વા પ્રભાવઃ. એટલે પરમાત્મા કેવા છે તો કે ગુણોથી ભારે છે. પરમાત્મા કેવા છે? ગુણોથી ભારે છે. અને ગુણોથી ભારે એટલે ઘણા ગુણો વાળા એવા પરમાત્માને આપણે હૃદયમાં ધારણ કરીએ છીએ. ઘણા ગુણો વાળા એવા પરમાત્માને આપણે હૃદયમાં ધારણ કરીએ. હવે ફરી પાછો એમાં પ્રશ્ન થયો કે ભારે વસ્તુ હોય, સમુદ્રને તરવી હોય અને ભારે વસ્તુને ધારણ કરાય તો તરાય ખરું? પણ અહીંયા તો એવું છે કે પરમાત્માને હૃદયમાં ધારણ કરી તો સમુદ્રને, ભવરૂપી સમુદ્રને જલ્દી તરાય, અને પરમાત્માને ધારણ ન કરીએ તો ન તરાય. તો ત્યાં કોઈ પૂછ્યું આવું કઈ રીતે કે ભારે વસ્તુને ધારણ કરાય અને પાછા આપણે તરી જઈએ? તો કે ભાઈ આ મોટા પુરુષ છે, મહાપુરુષ છે. મહાપુરુષનો પ્રભાવ જે છે એ કઈ આપણાથી વિચારી શકાય નહીં. કારણ કે હંમેશા મોટી કોઈ વિશિષ્ટ વ્યક્તિ હોય એનો પ્રભાવ એ કઈ વિચારી શકાય એવો હોતો નથી. અહીંયા સરસ મજાની વાત કરે છે, હે સ્વામી, હે પરમાત્મા, અહો, આશ્ચર્યની વાત છે. અહો સ્વામી એટલે કે હે સ્વામી, અનલ્પ એટલે ઘણા, ગરિમાણ એટલે કે ભારે, અનલ્પ એટલે ઘણા અને ગરિમા એટલે ભારે, ઘણા ભારે એવા પણ પ્રપન્નાસ એટલે તમને સ્વીકારેલા છે, ત્વામ એટલે તમને, જંતવ એટલે કે જંતુએ તમને સ્વીકારેલા છે, કથમ એટલે કેવી રીતે, અહો એટલે આશ્ચર્યની વાત છે, હૃદય એટલે કે હૃદયમાં, દધાના એટલે કે ધારણ કરનારા, હૃદયની અંદર તમને ધારણ કરનારા એવા લોકો, જન્મો દધિમ ભવરૂપી સમુદ્રને, લઘુ એટલે જલ્દીથી, તરંત્યતિ એટલે કે તરે છે, અતિ લાઘવેન અત્યંત સરળતાથી, તો ચિંત્ય એટલે વિચારી શકાય, અને ન એટલે ન વિચારી શકાય એવો, હંત એટલે આશ્ચર્યની વાત છે, મહતામ એટલે મોટા લોકોનો, યદિ એટલે જો, યદિ વા આખું ભેગું આવશે, યદિ વા, અથવા તો પ્રભાવ એટલે પ્રભાવ. અહો અહો એટલે કે આશ્ચર્યની વાત છે કે હે સ્વામી, હે પરમાત્મા, ત્વામ એટલે કે તમને, પ્રપન્નાસ તમને સ્વીકારેલા એવા લોકોએ, એવા જંતવ એવા પ્રાણીઓ, તમને સ્વીકારેલા એવા પ્રાણીઓ કેવા, અનલ્પ ગરિમાણમ એટલે કે અનલ્પ એટલે કે ઘણા ભારે એવા પણ, અપી એટલે પણ, હે સ્વામી, હે પરમાત્મા, ત્વામ પ્રપન્ના તમને સ્વીકારેલા એવા પ્રાણીઓ, અનલ્પ ગરિમાણ આપી એટલે કે ઘણા ભારે એવા પણ તમને, હૃદયે દધાના હૃદયની અંદર ધારણ કરતા એવા લોકો, અતિ લાઘવેન અતિ સરળતાથી, જન્મો દધીમ એટલે કે જન્મોરૂપી સમુદ્રને, લઘુ એટલે જલ્દીથી, તરંતી તરે છે. એટલે કે ભાઈ આ વળી કેવી રીતે પોસિબલ? અથવા તો એક વસ્તુ કહી દઈએ, મહતામ એટલે મોટા એવા લોકોનો, મોટા એવા પરમાત્માનો પ્રભાવ ચિંત્ય ન એ વિચારી શકાય તેમ જ નથી. મોટા લોકોનો પ્રભાવ જે છે એ વિચારી શકાય નહીં. એટલે પરમાત્મા, તમારો પ્રભાવ કંઈક વિશિષ્ટ અચિંત્ય છે. બસ પરમાત્મા આપને એટલી પ્રાર્થના કરું, આપ અચિંત્ય પ્રભાવ વાળા છો, બસ
અમે આપને વિચારી શકીએ એમ નથી, બસ આપ અમને તારજો એવી અમે આપને વિનંતી પ્રાર્થના કરીએ છીએ. ગાથા નંબર 9, 10 આપણે 10, 11, 12 કોઈ પ્રશ્ન? બીનાબેન. પ્રણામ ગુરુજી. તમે 10મી ગાથામાં ત્વમતારકો જીન કથમ ભવિનામ ત એવ તો આમુદ હંતિ દ આવશે કે વ આવશે સાથે? ત્વામુદ ત્વામુદ આમાં લખેલો તમને દ આખો દેખાય ને અડધો છે. ત્વામુદ, હા, ત્વામુદ વહંતિ. વ બોલો છો ને આપ, વ બોલો છો ને સાથે? ત્વામુદ વહંતિ, વહંતિ. વામુદ વહંતિ, બરાબર ને? યસ, ત્વામુદ વહંતિ હૃદયેન યદુત્તરંતઃ. બરાબર ગુરુજી. અને બીજું 12મી ગાથામાં સેકન્ડ લાઈન સ્વામી નલપ ગરિમાણમપી પ્રપન્ના સ્વામ જનત્વ વામ જંત્વ. જંતવ, વામ જંતવ. ગુરુજી સ છે આમાં ને આપને ત્વામ લખ્યું તો સ નો અંદર મિક્સ છે કે કેવી રીતે છે? તમે ચોપડીમાં જુઓ છો કે મારી સ્ક્રીન ઉપર જુઓ છો? બંનેમાં જોઈ રહી છું ગુરુજી. અહીંયા તો જો, અહીંયા ચોપડીમાં લખેલી તમને પીડીએફ ગ્રુપમાં આવી જશે. પીડીએફ ને તમારે ધ્યાનમાં રાખવાની. ત્વામ છે તો. સ્વામિન્નલ્પ ગરિમાણમપી પ્રપન્નાસ ત્વામ જંતવ કથમહો હૃદયે દધાનઃ. બરાબર, સ ઉપર આવી ગયો છે. પ્રપન્નાસ. હા. પ્રણામ ગુરુજી. પ્રણામ. પ્રણામ. સાહેબ, સેમ ક્વેશ્ચન હતો સનો. હા, થેન્ક યુ. બરાબર છે. સરસ. જી કંઈ પણ બોલાઈ ગયું તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ.